નમસ્કાર, હું છું કિશન વેકરિયા ચક્રવાત ન્યૂઝમાંથી. આપણી સાથે અત્યારે જોડાયેલા છે નરેન્દ્રભાઈ પટેલ. વિસાવદરની ચૂંટણી મુદ્દે આપણે ત્યાંના સ્થાનિક ઉમેદવારોના બાબતે તેમને અમુક પ્રશ્ન કરવાના છે. આપનું સ્વાગત છે નરેન્દ્રભાઈ. નમસ્કાર. તો વિસાવદરના સ્થાનિક મતદાર તરીકે તમારી શું શું માંગણીઓ છે ત્યાંના ઉમેદવારો પાસેથી? વિસાવદરના સ્થાનિક પ્રમાણે મારી માંગણીઓ તો બહુ બધી છે. મેઇન પ્રશ્ન તો અહીંયાનો સ્થાનિક જે ખેડૂતોનો મેઇન પ્રશ્ન છે ઇકોઝોનનો. બરાબર. જે ખેડૂતોને અત્યારે જે મેઇન પ્રોબ્લેમ ગણી શકાય એવો એક ઇકોઝોનનો પ્રોબ્લેમ છે, રોડ રસ્તાના પ્રોબ્લેમ છે, પછી એસટી ના પ્રોબ્લેમ છે. અસંખ્ય મુદ્દાઓને અનુલક્ષીને આ ચૂંટણીનો માહોલ અત્યારે જે ગરમાયો છે. બરાબર. આરોગ્ય સુવિધાઓ મરણ પથારીએ છે, તેનું તમારે શું કેવું છે એ બાબતે? એમાં તો વાત કરું મારા ગામની, તો મારા ગામમાં બહુ મોટું આરોગ્ય કેન્દ્ર આવેલું છે. ત્યાં અત્યારે છેલ્લા ટાઈમથી જોઈએ તો એક કોઈ ડોક્ટર છે નહીં અહીંયા. પેલા એક હતા ડોક્ટર તરીકે જ્યાં ફરજ બજાવતા હતા, એમની બદલી કરીને બીજે જતા રહ્યા છે. અત્યારે જે જોઈએ તો એમડી દરજાનો ડોક્ટર કોઈ ત્યાં છે નહીં એવું મને પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. ને મેઇન વસ્તુ બીજી કે મારું ગામ વિસાવદ તાલુકાનું મોટી મોણપરી ગામ છે. વિસાવદ તાલુકાનું મોટામાં મોટું ગામ મોટી મોણપરી છે. મેં સ્થાનિક રીતે ત્યાં તપાસ કરી તો મને જાણવા મળ્યું કે સવારે 9 વાગે એક બસ આવે છે વિસાવદરથી, એના પછી સીધી 3 વાગે બસ આવે છે. બરાબર. એટલે તમે વિચારી શકો છો કેટલો અત્યારે વિસાવદર ને મોટી મોણપરીને કનેક્ટિવિટી કરવી હોય તો થઈ શકે એમ છે નહીં. પ્લસમાં અહીંયા વિસાવદરમાં કોલેજ આવેલી છે. ઘણા વિદ્યાર્થીઓ અહીંયાથી અપડાઉન કરતા હોય છે જે બપોરના ટાઈમે. બપોરના ટાઈમની બસ બંધ કરી દેવામાં આવી. જે ગોંડલ મોણપરી કહેવાતી 10 થી 15 વર્ષ જૂની બસ હતી, એ પણ બંધ કરી દેવામાં આવી છે. જે રાજકોટ સુધી લંબાવી હતી એ પણ બંધ કરી દેવામાં આવી છે. ત્યાંના સ્થાનિક રોડ રસ્તાઓની ભાંગેલી તૂટેલી હાલત હતી અત્યાર સુધી. હજી હમણાં થોડાક સમય પહેલા તેને બનાવવામાં આવ્યા છે, તે બાબતે આપનું શું માનવું છે? ત્યાંના જે રોડ રસ્તા બને છે એમાં બહુ મોટો ભ્રષ્ટાચાર થાય છે. કોન્ટ્રાક્ટરો પણ એ રીતે રોડ બનાવી વર્ષ દિવસમાં મસ્ત રોડ બનાવ્યો છે, વર્ષ દિવસમાં રોડની હાલત અત્તર થઈ ગઈ હોય છે. આમાં રોડ એક બી ટકતા છે નહીં ત્યાં. ખેડૂતોને પાક વીમો પણ ત્યાં આપવામાં નહોતો આવી રહ્યો, તેના વિશે તમારું શું માનવું છે? એમાં 100% છે કે ખેડૂતોને પાક વીમો મળતો નથી. જે પછી આપણે ટેકાના ભાવે ખરીદી કરે છે એમાં ઘણા ખેડૂતો બિચારોનો વારો પણ નથી આવતો. એ પણ અહીંયાના સ્થાનિક ખેડૂતોની માંગણી છે. ગઈ વખતે જયારે મગફળીનું કૌભાંડ ત્યાં આચરવામાં આવ્યું હતું, તે વિશે તમને કેટલી માહિતી છે ત્યાંના વિશે થોડીક માહિતી છે કે ત્યાંના જે લોકોએ ભ્રષ્ટાચાર કર્યો હતો એ લોકો ભ્રષ્ટાચાર કરીને જતા રહ્યા હતા. જે ખેડૂતોને કોઈનું કોઈ સાંભળવાળું છે નહીં અહીંયા. બરાબર. જિલ્લાનો સૌથી મોટો તાલુકો છે પણ બસ ડેપોની વ્યવસ્થા ત્યાં નથી, તે વિશે શું કેવું છે તમારું? બસ ડેપોની વ્યવસ્થા નથી, પ્લસમાં વિસાવદરની ટ્રાફિકની સમસ્યા મેઇન છે કે એક બસ કે બે એમ્બ્યુલન્સ સામે આવે ને તો એકબીજા ક્રોસ કરી શકે નહીં એટલી ત્યાંની ટ્રાફિકની સમસ્યા છે. ને બાયપાસની સુવિધા તો અહીંયા ખાસ હોવી જોઈએ એવી મારી માંગણી છે કે વિસાવદરને બાયપાસની સુવિધા આપવામાં આવે. કારણ કે વિસાવદરની મેઇન બજાર જે તમે ગણો છો એમાં બહુ ટ્રાફિકની સમસ્યા છે. સરકાર શ્રી દ્વારા જો ત્યાંના વિસ્તારમાં નવી જીઆઈડીસી ની સ્થાપના કરવામાં આવે તો ત્યાંના ખેડૂતોને તેમના હિજરત કરી ગયેલા પુત્રોને જે બહાર કામ અર્થે ગયેલા છે તમારી જેમ, તે લોકોને કેટલો ફાયદો થઈ શકે એમ છે? 100% જો અહીંયા વિસાવદર તાલુકામાં જીઆઈડીસી સ્થાપવામાં આવે તો મારા જેવા અસંખ્ય જે બહાર ગયા છે એ લોકોને ત્યાં જ રોજગારી મળે છે. ને પ્લસમાં કે ગામડું ભાંગવાની જે પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે કે ગામડું ભાંગી ને બધા સિટીમાં સ્થાયી થઈ રહ્યા છે, એ લોકો ત્યાં ને ત્યાં ધંધો કરી શકે, ગામડાનો વિકાસ પણ થાય. અને જ્યારે વિસાવદર પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી ત્યારે મારા દ્વારા ત્યાંના સ્થાનિક ઉમેદવારો પાસેથી તેમના વાયદાઓને લેખિતમાં માંગવામાં આવ્યા હતા એફિડેવિટ સ્વરૂપે. તેમાંથી ગોપાલ ઇટાલિયાએ તો આપી ચૂક્યા છે, પણ એ વિષય ઉપર તમારું શું માનવું છે કે ખરેખર આપણે ઉમેદવારો કોઈ પણ પક્ષના ઉમેદવારો હોય
તેની પાસેથી લેખિતમાં લેવું જોઈએ કે ન લેવું જોઈએ? ના, 100% તમારી પોસ્ટ પણ મેં જોઈ હતી, એને શેર પણ મેં કરી હતી. 100% કોઈ પણ પક્ષનો માણસ હોય, કોઈ પણ પાર્ટીનો હોય, એને એફિડેવિટ જે પોતાના વાયદા વચનો આપે છે એનાથી વિપરીત જે ચૂંટણી લડે છે, જીતી જાય છે, પછી એના ઉપર કોઈ અમલ થતું છે નહીં. એટલે 100% એની ઉપર એની પાસેથી એફિડેવિટ લેવામાં આવે કે તમે જે કાર્ય બોલ્યા છો, જે કામ કરવાના છો એ અમને લખાણ કરીને આપો. જો નહીં કરીને આપે તો અમે તમારી ઉપર કાયદેસરની કાર્યવાહી કરી શકીશું. આવા બધા નાગરિકોને પ્રજા જે ત્યાંના જે સ્થાનિક લોકો છે એને માંગણી કરવી જોઈએ. હું એ સાથે તમારી સાથે સહમત છું. ત્યાંના તમામ પક્ષોના ઉમેદવારોમાંથી આપનો ટેકો કયા પક્ષના ઉમેદવારને છે, કોને આપ યોગ્ય ગણી રહ્યા છો અત્યારે? મારો ટેકો તો હું માનું ને તો કોઈ પાર્ટીને આપી રહ્યો છું નહીં, પણ જોવા જઈએ તો વિકાસલક્ષી જે કામ કરી શકે, જેના સ્થાનિકોનો મુદ્દો ઉપાડી શકે, ખેડૂતોના મુદ્દા ઉપાડી શકે, એવા લોકો જો ચૂંટાઈને અહીંયા વિસાવદરમાં આવે તો વિસાવદરના ખેડૂતોને ને પ્રજાનું થોડુંક કલ્યાણ થાય. બાકી તો પોતપોતાની રીતે રાજકીય રોટલા શેકીને જતા રહેવાના છે. વાત કરીએ આપણે ગોપાલભાઈ ઇટાલિયાની, રેડી? તો ગોપાલભાઈ ઇટાલિયા ભાવનગરથી આવે છે. કિરીટભાઈ પણ એની પહેલાની એક ચૂંટણી લડી ચૂક્યા છે અહીંયાથી. ને અહીંયાનો સ્થાનિક કોઈ ગણાય તો એ નીતિનભાઈ રાણપરિયા પણ છે, જે બાઉન્સ છે અને ઘણા ટાઈમથી અહીંયા સેવાકીય પ્રવૃત્તિ પણ કરે છે. કિરીટભાઈ પણ ઘણા ટાઈમથી સેવાકીય પ્રવૃત્તિ પણ કરી ચૂક્યા છે. બરાબર. હવે ઘણા લાંબા સમયથી આપણે વિસાવદર પંથકમાંથી વ્યાપક ફરિયાદો આવી રહી છે કે ત્યાંના ખેડૂતોને પૂરતું ખાતર નથી મળી રહ્યું. એ બાબતે આપનું શું કહેવું છે? ના, એ 100% વાત છે કે મારા ગામની મંડળી હોય તો અહીંયા જે ખાતરની ગાડી આવી હોય છે, તો માનો ને કે સવારે ગાડી આવી તો બપોરે પૂરી થઈ જાય. જે ખેડૂતો પહેલા વારો આવી જાય એ લોકોનો વારો આવી જતો હોય છે. પાછળના જે બાકીના જે ખેડૂતો છે એનો વારો નથી આવતો. કા પછી તમારે જોતી હોય 10 થેલી જોતી હોય તો એ જગ્યાએ તમને 5 થેલી આપવામાં આવે છે. ટૂંકમાં જરૂરિયાત મુજબ કોઈ ખેડૂતોને અહીંયાના ખાતર જોતું હોય એ આપવામાં આવતું છે નહીં. બરાબર. તો શું અત્યારે ત્યાંના રાજકારણમાં ગરમાવો છે? આપને શું લાગે છે કયો પક્ષ ત્યાં બાજી મારી શકે છે અત્યારે? પક્ષમાં તો અત્યારે કઈ ના કહી શકાય, કારણ કે અત્યારે જોવા જઈએ તો સોશિયલ મીડિયા દ્વારા પણ એવું જાણવા મળે છે કે આપમાંથી ઘણા ઉમેદવારો રાજીનામા આપી રહ્યા છે અને વિડીયો પણ વાયરલ થયા છે કે જે ગોપાલભાઈ ઇટાલિયા ઉપર આક્ષેપો કરી રહ્યા છે કે જે બોલીએ તો આપણે કેવી શકાય કે પિયાવા ગામમાં જે કાકરી ચારો થયો તો એમાં ગોપાલભાઈ ઇટાલિયાનું નામ આવ્યું હતું. નહીં, એના ટૂંકમાં એના જે કાર્યકર્તા છે એ પણ આક્ષેપો લગાવી રહ્યા છે ને એ ઓલ ઓવર ગુજરાતનું પ્રદેશનું જે સંગઠન કહી શકાય એમાંથી એની સાથે રહેવા વાળા પણ એવું કહી રહ્યા છે કે અમારો ફોન ગોપાલભાઈ ઉપાડતા છે નહીં. ને રાષ્ટ્રીય સ્તરના જે નેતા એના સંયોજક અરવિંદ કેજરીવાલજી આવે છે તો પણ અહીંયાના આપણે ગુજરાત રાજ્યમાંથી 5 સીટ આવી હતી આમ આદમી પાર્ટીની, એમાંથી ઘણી એક તો રાજીનામું આપીને જતા રહ્યા. વાહ ભાઈ, ચારમાંથી 2 ઉમેદવાર તો એના દેખાતા છે જ નહીં વિસાવદર વિધાનસભામાં. એના રાષ્ટ્રીય સંયોજક જો વિસાવદરની વિધાનસભામાં બીજી વખત આવ્યા તો એ લોકો તો હોવા જોઈએ ને. ઉમેશભાઈ મકવાણા છે, સુધીરભાઈ વાઘાણી છે. મારા ખ્યાલથી એનો અંદરો અંદરનો વિખવાદ પણ એને ગોપાલભાઈને હરાવી શકે છે, કારણ કે એના સ્થાનિક લોકો અને જે સ્થાનિક કાર્યકર્તાઓ છે એનું મહત્વ ક્યાંય છે ને. મને એવું પણ જાણવા મળે છે કે એ લોકોનું કોઈ સાંભળવા તૈયાર નથી ને બહારથી જ બધા લોકો આવી રહ્યા છે. એની સભાઓમાં પણ મેં જાણવા મળ્યું કે જ્યાં સભા થાય છે, ત્યાં જે ગામમાં સભા હોય છે ત્યાંના સ્થાનિક લોકો કોઈ હોતા નથી, પણ બહારથી ટેમ્પા ભરીને એ લોકો આવે છે. આવું મને જાણવા મળ્યું છે. બરાબર. તો નમસ્કાર મિત્રો, આપ વિસાવદરના સ્થાનિક મતદાર, આ તેમના મંતવ્યો હતા. આવી જ રીતે આપણે ફરીવાર મળશું ત્યાંના કોઈ સ્થાનિક બીજા મતદારો સાથે. રજા આપશો. જય હિન્દ. જય હિન્દ.